જય માતાજી મિત્રો. તો તમે જો આપણે આવી ગયા છે આપણી ઘરે અને તમે જો અહીંયા બાજુમાં આપણી પૂનમ બાંધેલી છે. આજે જવાનું છે આપણે પૂનમને ટ્રેનિંગ કરી દેવા. તો તમે જો હું પૂનમમાંથી બે જાઉં એટલે આપણો એક ટ્રેક બનાવેલો છે. એમાં આપણી પૂનમને દોડાવવાની છે અને તમે જો હું પહેલાં તો આને બારી કાઢી લીધી છે આપણે ને હવે ધીમે ધીમે લઈ જઈને જો હું અત્યારમાં તો હાઇલમાં થોડીક આંકી લઉં, જોઈ લો કેવી હાઇલમાં હાલે છે. ફાસ્ટ હાલ થઈ ગઈ. તો તમે જો હવે હાલ સ્લો મોશનમાં હાલ તમને એકવાર બતાવી દઉં. જો સ્લો મોશનની હાલ તો તમે જો કેવી હાલ હાલે છે તમે એ જો. તો હવે આપણે ભગાડીને લઈ જવી. તમે ઓલો જે આપણે બનાવેલું છે દોડાવવાનું આખું બહુ મોટો ગ્રાઉન્ડ બનાવેલું છે. આવી રીતના રોડ નારી રિક્સમાં જો આવી જ જો આપણે પૂગી જ આપણે પૂગી જ જશે. જો અહીં દોડાવવાનું આપણે ચાલુ કરી જ દીધું છે. એ નારી લહેર ભટકે છે રહી ગઈ થોડીક તેની વળાવાળી નહીં આપણે એટલે રહી ગયેલી છે. રહી ગઈ વડે ભડકાતી. તો તમે જો આવું કંઈક છે ને આપણું ઠેકાડવાનું આવું આપણે ઠેકાડ્યું ન થઈ ગઈ શરૂઆતમાં ઉતારી લીધે ને છે જો આડી ઉતરી ગઈ આપણી ઘોડી ને હવે ગાઈએ ખાવું એટલે આમાં દોડવું પડે ને. એટલે આજ પહેલો દિવસ છે એટલે આપણે બહુ કંઈ ખાસ અને બહુ વધારે પડતી ટ્રેનિંગ આપવાની નથી અને બહુ દોડાવવાની નથી આપણે આમાં. તો તમે જો અહીંયા આપણે પાછા ઓલા જમ્પ કરવાના આવે એમાં એની પાસે પૂગવું આવ્યો છે એટલે ઠેકડો આજ મરવી દેવાનો હે નથી. તો તમે જો અહીંયા રેલવે સ્ટેશનની 5 અડીને જ આવડું આપેલું ગ્રાઉન્ડ છે આવેલું છે આ. તો હવે તમે જો આ થોડોક અહીંયા ઓલા હોતા છે ખાડાવાળા ઓલા. તો હવે જો અહીંયા કોઈ ગોળ સકડું છે તો આપણે એ ગોળ સકડું ત્યાં પાર કરી લીધું છે. હવે હું એની પાસે જાઉં નહીં છીએ કદી ઠેક બેક ખવડાવી ઓલા પણ જઈ. તો એ ખાડો આવી ગયો છે. તો એ ખાડો અહીં આવી ગયેલો છે ને હવે આપણે નારેલીની વચમાંથી કાઢ્યો. તો જો અહીંથી આપણે ઠેક મરવી દેવી એક ઠેક જો તમે અહીંથી એક ખવડાવી દો પછી આપણે જો કેવી ઠેક ખાઈ જો અહીંથી એન્ડ ટાઈમથી બહુ લાંબી ઠેક ન મારી શકી. તો હવે આજનો વિડીયો એટલો જ. હવે આપણે મળીશું કાલના વિડીયોમાં.